ફ્રેન્ડ્સ, તો આપણી MPHWની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે આપણો, ભારતની પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે અમલમાં આવી હતી? એ 1983, બી 1986, સી 1971 કે ડી 2002? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ 1983. બીજો ક્વેશ્ચન, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017ના મુખ્ય ધ્યેયોમાંથી એક શું છે? રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017ના મુખ્ય ધ્યેયોમાંથી એક શું છે? તો એ બધા માટે આરોગ્ય વીમો ફરજિયાત બનાવવો, બી હોસ્પિટલોની ખાનગી માલિકી વધારવી, સી ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો બંધ કરવા કે ડી ખિસ્સામાંથી આપવા પડતા આરોગ્ય સંભાળ ખર્ચમાં ઘટાડો કરવો? તો શું આન્સર આવશે બીજા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી ખિસ્સામાંથી આપવા પડતા આરોગ્ય સંભાળ ખર્ચમાં ઘટાડો કરવો. ત્રીજો ક્વેશ્ચન, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 2019, 2020, 2017 કે 2015? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે 2017. તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017માં વર્ષમાં શરૂ કરવામાં આવી હતી. ચોથો ક્વેશ્ચન, કયા રોગના સંદર્ભમાં વ્યક્તિને સાર્વજનિક સ્વાસ્થ્યનો પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? તો એ મલેરિયા, બી ઝાડા ઉલટી, સી ક્ષયરોગ કે ડી કોલેરા? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી કોલેરા. પાંચમો ક્વેશ્ચન, નીચે જણાવેલ પૈકી કોણે જાહેર આરોગ્યની ઉત્તમ વ્યવસ્થા આપી? જ્હોન સ્નો, બી સીઈ વિન્સ્લો, સી જોસેફ વિલિયમ ભોર કે ડી ગેડવિક? તો પાંચમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી સીઈ વિન્સ્લો. છઠ્ઠો ક્વેશ્ચન, આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી એવું કોણ જણાવે છે? એ સર જોસેફ બોર, બી ચેડવિક, સી જોસેફ લિસ્ટર કે ડી પોલ રસેલ? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી પોલ રસેલ. સાતમો ક્વેશ્ચન, રોગ માટેના બહુપરિબળીય કારણોના સિદ્ધાંતોનો પ્રસાર કોણ કરે છે? એ પેટન કોફર, બી જ્હોન સ્નો, સી રોબર્ટ કોક કે ડી લુઈસ પાશ્ચર? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પેટન કોફર. 8. કોણે સાબિત કર્યું કે કોલેરા પ્રદૂષિત પીવાના પાણીથી ફેલાય છે? એ ડૉક્ટર જ્હોન સ્નો, બી ડૉક્ટર લુઈસ પાશ્ચર, સી ડૉક્ટર વિલિયમ બર્ડ કે ડી ડૉક્ટર રોબર્ટ કોક? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ડૉક્ટર જો સ્નો, કે કોલેરા પ્રદૂષિત પીવાના પાણીથી ફેલાય છે તેવું સાબિત કરનાર ડૉક્ટર જ્હોન સ્નો છે. 9. પ્રાથમિક આરોગ્યના સિદ્ધાંતો કયા છે? એ ન્યાયસંગત વિતરણ, બી આંતરક્ષેત્રીય સમન્વય, સી સમાજનો સહયોગ અને યોગ્ય ટેકનોલોજી કે ડી ઉપરના તમામ? તો 9મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ઉપરના તમામ. પ્રાથમિક આરોગ્યના સિદ્ધાંતો કયા કયા છે? તો એક ન્યાયસંગત વિતરણ, આંતરક્ષેત્રીય સમન્વય અને સમાજનો સહયોગ અને યોગ્ય ટેકનોલોજી.
આ ત્રણે પ્રાથમિક આરોગ્યના સિદ્ધાંતો છે. 10મો ક્વેશ્ચન. ભોર કમિટીનો અહેવાલ કયા વર્ષમાં સુપ્રત કરવામાં આવ્યો? 1846, 1946, 1967 કે 1982? તો આન્સર આવશે 10માનો 1946માં ભોર કમિટીનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. 11મો ક્વેશ્ચન. ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સંબંધિત પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો? તો એ સર એડવિન ચેડવિક, બી સર જોન્ના પીટર ફેક, સી જોન સ્નો કે ડી જોન સિમોન? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સર એડવિન ચેડવિકે રિપોર્ટ જાહેર કર્યો હતો. 12મો ક્વેશ્ચન. નર્સિંગ નોટ કઈ સાલમાં લખવામાં આવી? 1820, 1830, 1818 કે 1859? તો 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી 1859માં લખવામાં આવી હતી. 13મો ક્વેશ્ચન. સેનેટરી બેરિયર્સમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે? સ્વચ્છતા, સેનેટરી લેટ્રિન, પીવાનું શુદ્ધ પાણી કે ઉપરના તમામ? તો સેનેટરી બેરિયર્સમાં નીચેનાની વસ્તુઓનો સમાવેશ થાય છે? તો તેની અંદર સ્વચ્છતા, સેનેટરી લેટ્રિન, પીવાનું શુદ્ધ પાણી ત્રણનો સમાવેશ થાય છે. એટલે કે આપણો આન્સર આવશે ડી ઉપરના તમામ. 14મો ક્વેશ્ચન. ફ્લોરેન્સ નાઇટિંગેલને શેનું બિરુદ આપવામાં આવેલું હતું? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ લેડી વિથ ધ લેમ્પ. 15મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ નર્સિંગના સ્થાપક છે? એ ફ્લોરેન્સ નાઇટિંગેલ, બી મધર ટેરેઝા, સી સિસ્ટર ડિસોઝા કે ડી સિસ્ટર નિવેદિતા? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ફ્લોરેન્સ નાઇટિંગેલ. 16મો ક્વેશ્ચન. વ્યક્તિ દ્વારા શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ હિત વ્યક્ત કરવું એટલે શું? એ રોગ પ્રતિકારકતા, બી રોગકારક સ્થિતિ, સી તંદુરસ્તી કે ડી ઉપરનામાંથી એક પણ નહીં? તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી તંદુરસ્તી. 17મો. 358 વર્ષમાં પહેલીવાર ભારતીય મહિલા વૈજ્ઞાનિક ડૉક્ટર ગગનદીપ કાંગ રોયલ સોસાયટીમાં સામેલ થનાર શેની શોધ માટે જાણીતા છે? તો એ મધર ઓફ ઇન્ડિયન વેક્સિનેશન, બી મધર ઓફ ઇન્ડિયન નેવિગેશન, સી મધર ઓફ ઇન્ડિયન ન્યુટ્રિશન કે ડી મધર ઓફ ઇન્ડિયન ન્યુરોસર્જન? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ મધર ઓફ ઇન્ડિયન વેક્સિનેશન. તો આજનો આપણો બીજો ટોપિક છે આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. આ ટોપિકની અંદરથી કેટલા ક્વેશ્ચન નીકળે છે જોઈએ આપણે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે એક સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુ આયામી છે કારણ કે એ રોગકારક નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, બી સમુદાયનું સંરક્ષણ કરે છે, સી રોગ અટકાયતી પગલાં લે છે કે ડી ઉપરોક્ત તમામ? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે ઉપરોક્ત તમામ. સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુ આયામી છે કારણ કે
રોગ નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, સમુદાયનું સર્વેક્ષણ કરે છે અને રોગ અટકાયતી પગલાં લે છે. બીજો ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એક સફાઈ કર્મચારી શ્રીને મીડિયમ ડેન્ટિસી એરિયા વિસ્તારમાં અંદાજિત કેટલા રનિંગ મીટર વિસ્તાર ફાળવવો જોઈએ? તો શું આન્સર આવશે? એ 300 થી 350 રનિંગ મીટર, બી 400 થી 600 રનિંગ મીટર, સી 600 થી 700 રનિંગ મીટર કે ડી 800 થી 1000 રનિંગ મીટર? તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી 400 થી 600 રનિંગ મીટર. ત્રીજો ક્વેશ્ચન, આશાની નિમણૂક બાબતે કયું વિધાન સાચું નથી? એ જે તે ગામની હોવી જોઈએ, બી પરિણીત વિધવા કે છૂટાછેડા લીધેલની પસંદગી, સી 25 થી 45 વર્ષની ઉંમર કે ડી આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય છે. ચોથો ક્વેશ્ચન, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એ પોતાના વિસ્તારના કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમયે એક મુલાકાત લેવી જોઈએ? એ દર 15 દિવસે, બી દર મહિને, સી દર ત્રીજા દિવસે કે ડી દર અઠવાડિયે? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી દર અઠવાડિયે. પાંચમો ક્વેશ્ચન, રહેણાંક વિસ્તારમાં શેરીઓની સફાઈ દરરોજ કેટલા તબક્કામાં કરવામાં આવે છે? તો એ 3, બી 1, સી 4 કે ડી 2? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 2. છઠ્ઠો ક્વેશ્ચન, બહુહેતુક આરોગ્ય કાર્યક્રમની ફરજ છે? એ વહીવટી કાર્યો, બી દર્દીનું નિદાન, સી નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી કે ડી પ્રયોગશાળા પરીક્ષણ? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે સી નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી. 7. એમપીએસની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિનું મુખ્ય ધ્યાન શું? એમપીએસડબલ્યુની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યાન શું? તો એ રોગોની સારવાર, બી બીમારીઓ અટકાવી અને સુખાકારીને પ્રોત્સાહન આપવું, સી નવી તબીબી તકનીકો પર સંશોધન કે ડી અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડવી? તો સાતમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી બીમારીઓ અટકાવી અને સુખાકારીને પ્રોત્સાહન આપવું. આઠમો ક્વેશ્ચન, સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વાસ્થ્ય સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ? તો એ સંભવિત સંશોધન વિષયોની ઓળખ, બી સમુદાયના આરોગ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવા, સી સમુદાયના સભ્યોને તબીબી સારવાર સંચાલન કરવું કે ડી હોસ્પિટલના નાણાકીય રેકોર્ડનું વિશ્લેષણ કરવું? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી સમુદાયના આરોગ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવા. નવમો ક્વેશ્ચન, એમપીએસડબલ્યુ દ્વારા હાથ ધરવામાં આવતા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમોનો પ્રાથમિક ધ્યેય શું છે? તો એ દર્દીઓની અદ્યતન તબીબી સારવાર વિશે શિક્ષિત કરવા, બી નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી, સી જટિલ સર્જિકલ પ્રક્રિયાઓમાં વ્યક્તિઓને તાલીમ આપવી કે ડી તબીબી સફળતાઓ પર સંશોધન હાથ ધરવું? તો નવમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો
તો આન્સર આવશે બી. નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી. 10મો ક્વેશ્ચન. MPSW દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રસૂતિ પહેલાંની સંભાળનો પ્રાથમિક હેતુ શું છે? એ. સગર્ભા સ્ત્રીઓને રસી આપવી. બી. સગર્ભા સ્ત્રીઓ માટે તબીબી સારવાર પૂરી પાડવી. સી. સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન. ડી. સગર્ભા સ્ત્રીઓ માટે સર્જરી હાથ ધરવી. 10મો ક્વેશ્ચન. તો આન્સર આવશે સી. સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન. 11મો. સ્વચ્છતા સંદર્ભમાં MPSWની પ્રાથમિક જવાબદારી શું છે? તો એ. સ્વચ્છતાની નવી પદ્ધતિઓ પર સંશોધન કરવું. બી. કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી. સી. અદ્યતન સ્વચ્છતા પ્રક્રિયાઓ કરવી. ડી. હોસ્પિટલના નાણાંનું સંચાલન. તો 11મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી આવશે. કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી. 12મો ક્વેશ્ચન. LPS રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આશાનું પેકેજ કેટલું હોય? તો એ. 500. બી. 600. સી. 1000 કે ડી. 1400. તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 600. 13મો. સમુદાયના સ્તરે પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે MPSW શું છે? એ. જટિલ કચરો વ્યવસ્થાપન પ્રક્રિયાઓ કરવી. બી. યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું. સી. પર્યાવરણીય સંરક્ષણ પર સંશોધન કરવું. કે ડી. ઔદ્યોગિક પ્રદૂષણ સંચાલન. તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું. 14મો ક્વેશ્ચન. મધ્યમ સાઇઝના શહેરના ઓછા ગીચ વિસ્તાર માટે કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? તો એ. 750 થી 1000. બી. 1500 થી 2000. સી. 1200 થી 1500. કે ડી. 300 થી 500. તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 750 થી 1000. 15મો. પ્રવર્તમાન સમયના માતૃબાળ આરોગ્યને લગતી તમામ એન્ટ્રી શામાં કરવામાં આવે છે? શામાં કરવામાં આવે છે? એ. ટેકો. બી. સ્માર્ટફોન. સી. CUG ફોન કે ડી. આઈપેડ. તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 16મો ક્વેશ્ચન. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? તો 16મા ક્વેશ્ચનમાં એ. 1 વાર. બી. 2 વાર. સી. 3 વાર કે ડી. અનુકૂળ હોય તે રીતે. તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 2 વાર. કેટલી વાર મુલાકાત લેવી જોઈએ? ઓછામાં ઓછી 2 વાર. 17. ગ્રામ કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ હોય છે? એ. રૂડી. બી. લિંક વર્કર. સી. આશા વર્કર કે ડી. ઉષા વર્કર. તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. આશા વર્કર. 18. હાલમાં NRHM અંતર્ગત રાખવામાં આવેલ સ્વયંસેવકને શું કહેવાય? શું કહેવાય? તો 18મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ. આશા. બી. વિલેજ ગાઈડ. સી. દાયણ કે ડી. લિંક કપલ. તો આન્સર આવશે એ. આશા. 19મો ક્વેશ્ચન. ગ્રામ્ય સ્તરે માનદ સેવા આપનારોમાં કોનો સમાવેશ થતો
નથી. તો એ આશા કાર્યકર, બી તાલીમ પામેલી દાયણ, સી સ્ત્રી આરોગ્ય કાર્યકર કે ડી આંગણવાડી કાર્યકર. તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી તાલીમ પામેલી દાયણ પ્રશિક્ષિત દાયીનો સમાવેશ થતો નથી. 20મો ક્વેશ્ચન વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી? તો એ મલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા, બી પાણીના ક્લોરિનેશન સંબંધિત કામગીરી, સી કુટુંબ કલ્યાણ કામગીરી, ડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે શું? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. 21મો ક્વેશ્ચન આશા કાર્યકરની કામગીરીમાં કોનો સમાવેશ થતો નથી? તો એ સગર્ભા માતાને ધનુરની રસી આપવી, બી આરોગ્ય શિક્ષણ આપવું, સી સગર્ભા માતાઓની સંસ્થાકીય સુવાવડ થાય તેવા પ્રયત્નો કરવા કે ડી બાળકોના રસીકરણમાં મદદ. તો 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સગર્ભા માતાને ધનુરની રસી આપવી. 22 સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુઆયામી છે કારણ કે તે ખાલી જગ્યા. તો એ રોગ નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, બી સમુદાયનું સર્વેક્ષણ કરે છે, સી શિક્ષા ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં કામગીરી કરે છે કે ડી ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. તો સેનિટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુઆયામી છે કારણ કે રોગ નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, સમુદાયનું સર્વેક્ષણ કરે છે, શિક્ષા ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં પણ કામગીરી કરે છે. 23મો ક્વેશ્ચન રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત MPSWએ નીચે પૈકી કઈ કામગીરી કરવાની હોતી નથી? તો એ મલેરિયાની ટ્રાન્સમિશન સિઝન પહેલાં બેડનેટ સર્વેક્ષણ કરવું, બી છેલ્લા પખવાડિયાના સબ સેન્ટરમાં મલેરિયાના કેસ ડિટેક્શન ડેટાની પાછળના વર્ષના મલેરિયાના કેસ ડિટેક્શન ડેટાની સાથે સરખામણી કરવી, સી M1 ફોર્મનું સંકલન કરવું કે ડી બ્લડ સ્ટાઇડર્સને માઇક્રોસ્કોપી માટે લેબોરેટરીમાં મોકલવા. તો 23મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી M1 ફોર્મનું સંકલન કરવું. 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? M1 ફોર્મનું સંકલન કરવું. આન્સર આવશે સી. 24મો ક્વેશ્ચન ટેકો પ્લસ એપ્લિકેશન RCH મોડ્યુલમાં મારો વર્ક પ્લાન ટેબનો હેતુ શું છે? ટેબનો હેતુ શું છે? તો એ કામગીરીની માહિતી એકત્રિત કરવાનું, બી શું કામગીરી કરવાની થાય છે તેની માહિતી, સી કાર્યનું વર્ગીકરણ કરવામાં આવે છે કે કાર્યની વહેંચણી કરવામાં આવે છે. તો 24મા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી શું કામગીરી કરવાની થાય છે તેની માહિતી. તો 25મો ક્વેશ્ચન ટેકો એટલે શું? તો એ ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન, બી ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન, સી ઇનોવેટિવ મોબાઈલ ફોન ટૂલ ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન કે ડી ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોઓપરેશન હેલ્પર ઓપરેશન. તો શું આન્સર આવશે 25મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ
ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. આન્સર આવશે એ આપણો. 26. મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે, તેને કયું સર્વેલન્સ કહેવાય છે? કયું સર્વેલન્સ કહેવાય છે? એ સેન્ટિનલ સર્વેલન્સ, બી પેસિવ સર્વેલન્સ, સી એક્ટિવ સર્વેલન્સ કે ડી સેમ્પલ સર્વેલન્સ. તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી એક્ટિવ સર્વેલન્સ. 27મો ક્વેશ્ચન. ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેનામાંથી પૈકી કોણ કરે છે? એ મેલ હેલ્થ સુપરવાઇઝર, બી મેડિકલ ઓફિસર, સી બ્લોક એક્સટેન્શન એક્ઝિક્યુટિવ કે ડી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. તો આપણો બીજો ટોપિક છે આ જ વિડીયોની અંદર એચસી, પીએચસી, સીએચસીને લગતી માહિતી. તો પ્લીઝ ગાઈઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. પહેલો ક્વેશ્ચન, સીએચસીનો અર્થ શું છે? એ, બી, સી યા ડી? સેન્ટ્રલ હેલ્થ કેર, કોમન હેલ્થ કેર, સિવિલ હેલ્થ કેર કે કોમ્યુનિટી હેલ્થ કેર? પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સીએચસીનું અર્થ શું છે? તો કોમ્યુનિટી હેલ્થ કેર. બીજો ક્વેશ્ચન, ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી જનસંખ્યાને સેવા પૂરી પાડે છે? તો એ 20,000, 30,000, 50,000 કે 40,000? તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 30,000 જનસંખ્યાને સેવા પૂરી પાડે છે. ત્રીજો ક્વેશ્ચન, સ્વાસ્થ્ય દેખરેખ સેવા ચકાસણીની 3 સ્તરીય પ્રણાલીમાં પ્રાથમિક પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થાય છે? તો એ ચિકિત્સા મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ, બી સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કે ડી જિલ્લા હોસ્પિટલ? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર. ચોથો ક્વેશ્ચન, પાવર એન્ડ ડ્યુટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરે છે? એ રાજ્ય સરકાર સત્તામંડળ, બી દુકાન માલિક, સી શાળાના આચાર્ય કે ડી હોસ્પિટલના દર્દી? તો આન્સર આવશે એ રાજ્ય સરકાર અથવા સત્તામંડળ. પાંચમો ક્વેશ્ચન, એક આંગણવાડી વર્કર કેટલી વસ્તી કવર કરે છે? એક આંગણવાડી વર્કર કેટલી વસ્તી કવર કરે છે? તો 200 થી 400, 1000 થી 1500, 400 થી 800 કે 800 થી 1500? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 1000 થી 1500. છઠ્ઠો, અલ્પમા આતા કોન્ફરન્સ ક્યારે યોજવામાં આવી? અલ્પમા આતા કોન્ફરન્સ ક્યારે યોજવામાં આવી? 1978માં, 1956, 2001 કે 2021? તો આન્સર આવશે 1978. સાતમો ક્વેશ્ચન, એક પીએચસી કેટલી વસ્તી આવરે છે? તો 3, 3 થી 5, 10 થી 20, 20 થી 30 કે 20 થી 50? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. આઠમો ક્વેશ્ચન, નગરપાલિકાના વડા કોણ હોય છે? એ મુખ્ય અધિકારી, બી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સી ચીફ ઓફિસર કે ડી મામલતદાર? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ચીફ ઓફિસર. નવમો ક્વેશ્ચન, નગરપાલિકાઓમાં હાલ કારોબારી સમિતિની મુદત કેટલા વર્ષની છે?
1 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ કે 5 વર્ષ? તો 9મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. નગરપાલિકાઓમાં હાલ કારોબારી સમિતિની મુદત 1 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 1 વર્ષની. 10મો ક્વેશ્ચન. નગરપાલિકાઓમાં કઈ સમિતિના પ્રમુખ પોતાના હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે? એ. કારોબારી સમિતિ, બી. એસ્ટાબ્લિશમેન્ટ કમિટી, સી. યાત્રાળુ કમિટી કે ડી. જાહેર બાંધકામ સમિતિ? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. કારોબારી સમિતિ. 11મો ક્વેશ્ચન. હાલમાં ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસ્તીનું ધોરણ તો એ. 30,000, 20,000, 10,000 કે 5,000? તો આન્સર છે બી, 20,000. 12મો ક્વેશ્ચન. દસ્તાવેજીકરણ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો એ. દર્દીની સારવાર માટે કરેલ આયોજન, બી. દર્દી આત્મિક ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન, સી. દર્દીનું નિદાન કે ડી. ઉપરના તમામ? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ઉપરના તમામ. 13મો ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં જિલ્લા કક્ષાએ મુખ્ય ટેકનિકલ અધિકાર કોણ હોય છે? તો એ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, સી. સિવિલ સર્જન કે ડી. આમાંથી એક પણ નહીં? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. 14મો ક્વેશ્ચન. સબ સેન્ટરમાંથી દર્દીને રિફર કરવું? તો એ. પીએચસી પર, બી. જિલ્લા કક્ષાએ, સી. તાલુકા કક્ષાએ કે ડી. સેન્ટ્રલ કક્ષાએ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. પીએચસી પર. તો 15મો ક્વેશ્ચન. આદિવાસી, ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર સ્થાપવામાં આવે છે? 5,000ની વસ્તીએ, 3,000ની વસ્તીએ, 10,000ની વસ્તીએ કે ડી. 20,000ની વસ્તીએ? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 3,000ની વસ્તીએ ઉપકેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે. 16મો ક્વેશ્ચન. મેદાન વિસ્તારમાં એક પીએચસી કેટલી વસ્તીએ હોય છે? તો 1 લાખે, 1,000, 30,000 કે 5 લાખે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 30,000 એક પીએચસી મેદાની વિસ્તારમાં હોય છે. 17મો ક્વેશ્ચન. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ એક ઉપકેન્દ્ર આવેલું હોય છે? 10,000, 5,000, 20,000 કે 30,000? તો આન્સર આવશે બી. 5,018. એક આંગણવાડી આશરે કેટલી વસ્તીને આવરી લે છે? 2,500, 3,000, 1,000 કે 2,000? તો આન્સર આવશે બી. 1,000. 19મો ક્વેશ્ચન. પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપરાંત સ્વાસ્થ્યની સંકલ્પના વ્યાપકતાને અલ્પા આટામાં થયેલી આંતરરાષ્ટ્રીય સભામાં સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. આ બનાવનો વર્ષ જણાવો. તો 1972, 1983, 1978 કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? શું આન્સર આવશે? ए, बी, सी या डी? किसको लॉक किया जाए? तो आंसर આવશે સી. 1978ને લॉक किया जाए. 20મો ક્વેશ્ચન. ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એફઆરયુ, મેડિકલ કોલેજ કે પંચાયતી રાજ સંસ્થા? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. એફઆરયુ.
21મો ક્વેશ્ચન, આલ્મા આટાની ઘોષણા શું હતી? એ સૌના માટે સ્વાતંત્ર્ય, બી સૌના માટે નાણાકીય સવલત, સી સૌના માટે આરોગ્ય કે ડી સૌના માટે શિક્ષણ? તો આન્સર આવશે સી સૌના માટે આરોગ્ય. 22મો, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે? મંજૂર કરવામાં આવે છે. ધોરણે મંજૂર કરવામાં આવે છે. મંજૂર 30,000, 50,000, 25,000 કે 40,000? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 30,000. તો આપણો આગળનો ટોપિક છે આરોગ્યની સમિતિઓ અને તેની ઘટનાઓ. આ આપણો છેલ્લો ટોપિક છે. આની અંદર વધારે નહીં પણ 20-25 ક્વેશ્ચન આન્સર હશે. પછી આપણે આ વિડીયો ખતમ કરીશું. તો આપણો પહેલો ક્વેશ્ચન છે એ જંગલવાલા સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1967, 1975, 1950 કે 1964? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? જંગલવાલા સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આ ટોપિકની અંદર 38 ક્વેશ્ચન છે. તો આપણો પહેલો આન્સર છે ડી, 1964માં થઈ હતી જંગલવાલા સમિતિની સ્થાપના. બીજો, કતારસી સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1980, 1965, 1972 કે 1990? તો આન્સર આવશે સી, 1972માં કતારસી સમિતિની રચના. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સમિતિએ આરોગ્ય કર્મચારીઓ માટે સેવા નિયમોમાં એકરૂપતાને પ્રોત્સાહન આપ્યું હતું? તો એ બોરે સમિતિ, બી સી વાસ્તવ સમિતિ, સી જંગલવાલા સમિતિ કે ડી મૃદુલિયાળ સમિતિ? તો શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, જંગલવાલા સમિતિ. ચોથો ક્વેશ્ચન, મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? તો એ મધ્યાહન ભોજન યોજના, બી ગ્રામીણ માર્ગ કાર્યક્રમ, સી પરિવાર કલ્યાણ કાર્યક્રમ કે ડિજિટલ ઇન્ડિયા? તો શું આન્સર આવશે? મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? તો એ, બી, સી યા ડી? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, પરિવાર કલ્યાણ કાર્યક્રમ. પાંચમો ક્વેશ્ચન, મૃદુલિયાળ સમિતિ દ્વારા અગાઉની કઈ સમિતિની ભલામણોની સમીક્ષા કરવામાં આવી હતી? તો એ ચડ્ઢા સમિતિ, બી જંગલવાલા સમિતિ, સી ભોરે સમિતિ કે ડી કરતાળ સમિતિ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, બોરે સમિતિ. છઠ્ઠો ક્વેશ્ચન, ગ્રામીણ આરોગ્ય સંભાળ વિતરણ સુધારવા માટે શ્રીવાસ્તવ કમિટીની મુખ્ય ભલામણ કઈ હતી? તો એ તબીબી સાધનોની આયાત, બી પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓના બેન્ડની રચના, સી શહેરી વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો ખોલાવવી, ડી જિલ્લા કક્ષાની હોસ્પિટલોની સ્થાપના? તો છઠ્ઠા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓના બેન્ડની રચના. સાતમો ક્વેશ્ચન, મુખર્જી સમિતિની રચના કયા વર્ષમાં થઈ હતી? 1959, 1946, 1975 કે 1965? મુખર્જી સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? એ, બી, સી યા ડી? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 1965. આઠમો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિનો મુખ્ય ભલામણોએ ખાલી જગ્યા સિવાય
નીચે આપેલ તમામ હતી? તો એ જિલ્લા હોસ્પિટલને મજબૂત અને વિસ્તૃત કરવા. બી દરેક પ્રાથમિક અને આરોગ્ય કેન્દ્ર મહત્તમ 40,000 વસ્તી માટે કાર્યરત હોવા. સી આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવા. કે ડી જાહેર આરોગ્ય નર્સો, મહિલાઓ આરોગ્ય મુલાકાતીઓ અને સહાયક નર્સોના આઉટપુટમાં વધારો કરવા. તો 8મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 8મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવા. 9મો ક્વેશ્ચન, ભોરે સમિતિ અનુસાર ગ્રામ્ય સ્તરે શું સ્થાપિત થવું જોઈએ? એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. બી ડાયગ્નોસ્ટિક લેબ્સ. સી 100 બેડ ધરાવતી હોસ્પિટલો. કે ડી નર્સિંગ કોલેજ? તો શું આન્સર આવશે 9મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. 10મો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિ દ્વારા નીચેનામાંથી કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો? તો 1 સાર્વત્રિક આરોગ્ય વીમો. બી માનસિક સ્વાસ્થ્ય સંભાળ. સી રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો પ્રારંભ. કે ડી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો? તો 10મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. 11મો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિ અનુસાર એક પીએચસી દ્વારા લઘુત્તમ કેટલી વસ્તીને સેવા આપવામાં આવે છે? સેવા પ્રદાન કરવામાં આવે છે? તો 7,000, 40,000, 1,000 કે 5,000? તો મુદલિયાર સમિતિ અનુસાર એક પીએચસી દ્વારા લઘુત્તમ કેટલી વસ્તીને સેવા પ્રદાન કરવી જોઈએ? તો 7,000, 40,000, 1,000, 5,000? તો આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો બી 40,000. 12મો ક્વેશ્ચન, શ્રીવાસ્તવ સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને કઈ આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે? તો એ રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન. સાર્વત્રિક આરોગ્ય કવરેજ. સી ગ્રામીણ આરોગ્ય યોજના. કે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે? 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ગ્રામીણ આરોગ્ય યોજના. 13મો ક્વેશ્ચન, ભોરે સમિતિની ભલામણોમાં સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? માત્ર વિશિષ્ટ તબીબી સેવાઓ, આરોગ્ય સંભાળનું ખાનગીકરણ, સંકલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થા, કે માત્ર શહેરી આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી સંકલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થા. 14મો ક્વેશ્ચન, શ્રીવાસ્તવ સમિતિએ ખાલી જગ્યા ઉપર ભાર મૂક્યો. હોસ્પિટલમાં સાયબર સુરક્ષા. બી ગ્રામીણ આરોગ્ય સાથે જોડાયેલ તબીબી શિક્ષણ, રોબોટિક સર્જરી. કે ડી વાયુ પ્રદૂષણ નિયંત્રણ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગ્રામીણ આરોગ્ય સાથે જોડાયેલા તબીબી શિક્ષણ. 15મો ક્વેશ્ચન, જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો એ મલેરિયાનો અભ્યાસ કરવો. બી આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. સી નવી હોસ્પિટલો બનાવવી. કે ડી એન્જિનિયરોને તાલીમ આપવી? તો આન્સર આવશે બી આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. 16મો ક્વેશ્ચન, ચડ્ઢા સમિતિની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો 1946, 1963, 1959 કે 1975? તો ચડ્ઢા સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 1963માં કરવામાં આવી હતી ચડ્ઢા સમિતિની સ્થાપના.
17મો ક્વેશ્ચન, કતારસી સમિતિ શેની સાથે સંબંધિત છે? તબીબી શિક્ષણ, આરોગ્ય વીમો, બહુહેતુક આરોગ્ય કાર્યકરો કે ડી કુટુંબ નિયોજન? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, બહુહેતુક આરોગ્ય કાર્યકરો. 18મો ક્વેશ્ચન, ચડ્ડા સમિતિ કયા રોગ સાથે સંબંધિત હતી? તો એ ક્ષયરોગ, બી મલેરિયા, સી એઇડ્સ કે ડી કેન્સર? તો ચડ્ડા સમિતિ કયા રોગ સાથે સંબંધિત હતી? એ બી સી યા ડી? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી મલેરિયા. 19મો ક્વેશ્ચન, શ્રીવાસ્તવ સમિતિ મુખ્યત્વે કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો 19મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ તબીબી અને આરોગ્ય શિક્ષણ, બી રોડ આયોજન, સી પાણી પુરવઠો કે ડી કાનૂની શિક્ષણ? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી? રોડ આયોજન બી. તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ તબીબી અને આરોગ્ય શિક્ષણ. 20મો ક્વેશ્ચન, ભોરે સમિતિ શેની ભલામણ કરવા માટે જાણીતી છે? તો એ પલ્સ પોલિયો કાર્યક્રમ, આરોગ્ય વીમા યોજનાઓ, ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા કે ડી આશા કાર્યકરો? તો આન્સર આવશે સી, ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા. 21મો, ભારત સરકારે કયા વર્ષમાં ભોરે સમિતિની સ્થાપના કરી હતી? 1950, 1943, 1978 કે 1965? તો 21મા ક્વેશ્ચનનો આન્સર છે બી, 1943માં ભોરે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. 22મો ક્વેશ્ચન, જંગલવાલા સમિતિએ કઈ સેવાઓના એકીકરણની ભલામણ કરી હતી? તો એ જાહેર અને ખાનગી શાળાઓ, બી માર્ગ અને પાણી પુરવઠો, સી આરોગ્ય અને પરિવહન, ડી તબીબી અને આરોગ્ય સેવાઓ? તો 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી તબીબી સેવાઓ, તબીબી અને આરોગ્ય સેવાઓ. 23મો ક્વેશ્ચન, મુખર્જી સમિતિએ વચ્ચે વધુ સારા સંકલનનું સૂચન કર્યું? 23 મુખર્જી સમિતિએ ખાલી જગ્યા વચ્ચે સારા સંકલનનું સૂચન કર્યું? તો એ પરિવહન અને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર, પોષણ અને રસીકરણ કે આરોગ્ય અને પરિવાર નિયોજન? તો 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી આરોગ્ય અને પરિવાર નિયોજન. 24મો ક્વેશ્ચન, કરતારસી સમિતિનું મુખ્ય ધ્યાન શું હતું? મુખ્ય ધ્યાન ખાલી જગ્યા હતું? તો એ ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ્સ, બી તૃતીય સંભાળ હોસ્પિટલો, સી વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરો કે ડી કેન્સરનું નિર્માણ? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરો. 25મો ક્વેશ્ચન, કઈ સમિતિએ બહુહેતુક આરોગ્ય કર્મચારીઓનો વિચાર રજૂ કર્યો છે? એ શ્રીવાસ્તવ સમિતિ, ભોરે સમિતિ, કરતારસી સમિતિ કે મૃદુલિયાળ સમિતિ? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ભોરે સમિતિ. 26મો ક્વેશ્ચન, મૃદુલિયાળ સમિતિ પર ખાલી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? તો શું આન્સર આવશે? એ ખાનગી આરોગ્ય સંભાળ, બી જાહેર સ્વાસ્થ્ય વિકાસ, સી માત્ર તબીબી શિક્ષણ કે ડી આંતરરાષ્ટ્રીય ધોરણે? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી જાહેર સ્વાસ્થ્ય વિકાસ. 27 ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્ગરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો કરતારસી સમિતિ, પ્રવાસ સમિતિ, રેડ્ડી સમિતિ, આયોજન સમિતિ?
તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ કરતાર સિંહ સમિતિ. 28મો ક્વેશ્ચન, એક કાર્યક્રમલક્ષી કર્મચારીઓને બદલે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલ હતી? મુખર્જી, મૃદુલિયાર, કરતારસિંહ કે જંગલવાલા? 28મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી કરતારસિંહ સમિતિ. 29, નીતિ આયોગના અંશકાલીન સભ્યો પૈકી પ્રધાનમંત્રીશ્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યો નિમાયેલા હોય છે? 2, 6, 4 કે 10? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 4. 30મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્યની સેવાઓમાં માળખાઓનું મૂલ્યાંકન કઈ સમિતિએ કર્યું? એ લોપામાઇડનો ઝાડામાં ઉપયોગ, મૃદુલિયાર સમિતિ, મુખર્જી સમિતિ કે કરતારસિંહ સમિતિ? તો આન્સર આવશે બી મૃદુલિયાર સમિતિ. 31, તબીબી શિક્ષણ અને સશક્ત માનવ શક્તિને મજબૂત બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી? કરતારસિંહ, શ્રીવાસ્તવ, જંગલવાલા કે ભોરે? તો આન્સર આવશે બી શ્રીવાસ્તવ. 32, કમિટીની ભલામણને આધારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર યોજના રચવામાં આવે છે. અમલમાં આવે છે. ભોરે કમિટી, ચડ્ઢા કમિટી, મુખર્જી કમિટી કે કરતારસિંહ કમિટી? શું આન્સર આવશે 32મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી કરતારસિંહ કમિટી. 33, ભારત દેશમાં રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1962, 1964, 1958 કે 1960? તો 1962માં શરૂ કરવામાં આવ્યો. 34, ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો? 1965, 1975, 1985 કે 1988? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 1975માં અમલમાં આવ્યો. 35, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કરતારસિંહ કમિટીએ ક્યારે કરી? 1973, 56, 79 કે 69? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કરતારસિંહ કમિટીએ ક્યારે કરી હતી? તો આન્સર આવશે 1973માં કરી હતી કરતારસિંહે. 36, ભારતમાં જનસંખ્યા નિયંત્રણના વધારે પડતા સારા પરિણામો માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધિત યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી? શ્રીવાસ્તવ સમિતિ, કૃષ્ણન સમિતિ, મુખર્જી સમિતિ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી મુખર્જી સમિતિ. મુખર્જી સમિતિ. 37મો ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ આરોગ્ય નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? 1980, 1983, 1963 કે 1967? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 1983માં બનાવવામાં આવી હતી. તો 38મો આપણો છેલ્લો ક્વેશ્ચન છે. પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો. 38, રાષ્ટ્રીય મલેરિયા નાબૂદ કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી પર કઈ સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે? ભોરે સમિતિ, જંગલવાલા સમિતિ, મૃદુલિયાર સમિતિ કે ચડ્ઢા સમિતિ? તો આન્સર આવશે ડી ચડ્ઢા સમિતિ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈઝ.